કળિયુગનો જાગતો દેવ દરેક કષ્ટોને દૂર કરનાર એવા શ્રી કષ્ટભજન દેવ કમિયાળામાં સાક્ષાત બિરાજમાન છે. કહેવાય છે કે 190 વર્ષ પહેલાં સૌ પ્રથમવાર ગોપાળાનંદ સ્વામી દ્વારા સ્થાપિત મહાપ્રતાપી શ્રી કષ્ટભજન દેવ જે સારંગપુર હનુમાનજી મહારાજ પહેલાં અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. જો કોઈ ભાવિક ભક્ત પોતાના દુખડા લઈને આવે ને તો દાદાના દર્શન અને માનતા રાખવાથી શરીરના કોઈ પણ રોગ હોય કે પછી ધંધાકી તકલીફ હોય કે શેર માટીની ખોટ હોય, ભૂત પલિત હોય, તમામ પીડા દાદાના દર્શન માત્રથી ભાંગીને ભૂક્કો થઈ જાય છે. લાખો ભક્તોના સંકલ્પ દાદા પલમાં પૂરા કરે. કમિયાળા ધામમાં ભગવાન સ્વામિનારાયણ 32 વાર રાત્રિ રોકાણ કર્યું અને જ્યાં સ્નાન કર્યું ને તે નારાયણ કુઈ આજે પણ મોજૂદ છે અને ગામમાં ઘણી ભગવાનની પ્રસાદીની વસ્તુઓ છે. કમિયાળા ધામ અનેક સુવિધાથી સજ્જ છે. સુંદર મજાના બાગ બગીચા, તળાવમાં મોટી દાદાની મૂર્તિ, ગાર્ડનમાં અલૌકિક પ્રતિકૃતિઓ, ગૌશાળા, યાત્રિકને રહેવા જમવાની સુવિધાથી સજ્જ. જીવનમાં એકવાર કમિયાળાવાળા હનુમાનજી મહારાજ કષ્ટભજન દેવના દર્શન કરી અને ધન્ય થજો મારા વાલા. સુરતથી માત્ર 250 કિલોમીટર, વડતામણથી 25 કિલોમીટર અને પીપળીથી માત્ર 3 કિલોમીટર જ છે મારા ભાઈઓ.